જો પાવરફુલ શબ્દના શબ્દો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં. જો મિત્રો જ્યારે આપણે અહીંયા સ્પેલિંગ કોઈ પણ આપેલું હોય ત્યારે આપણને એ સ્પેલિંગ અહીંયા લખી નાખવાનું. ધારો કે અહીંયા પાવરફુલ લખેલું છે તો આપણે અહીંયા પાવરફુલ લખી નાખશું. ઓકે દોસ્તો, પછી એને શું કરવાનું, આપણે ABCD ના જે મૂળાક્ષરો છે એને આપણે ક્રમ વાઇઝ અહીંયા જે આપેલા હોય એ પહેલે આપણે અહીંયાથી કાઢી અને એને સિરીંજ વાઇઝ આપણે અહીંયા લખી નાખશું. તો આમાં A નથી, B નથી, C નથી, D નથી, ડાયરેક્ટ શું છે તો E. બરાબર દોસ્તો, E પછી શું છે F, તો આપણે F લખી નાખ્યો. બરાબર, G નથી, H નથી, I નથી, J નથી, K નથી, ડાયરેક્ટ સીધું L છે તો આપણે અહીંયા L લખીશું. N નથી, O છે. બરાબર, તો અહીંયા આપણે O લખશું. પછી ડાયરેક્ટ શું છે P છે તો આપણે અહીંયા P લખશું. બરાબર દોસ્તો, P. U નથી, R છે તો આપણે અહીંયા દોસ્તો R લખીશું. પછી S નથી, T નથી, પછી શું છે ડાયરેક્ટ U તો આપણે અહીંયા દોસ્તો U લખશું. બરાબર દોસ્તો, V નથી, પછી ડાયરેક્ટ શું છે W તો અહીંયા W લખશું આપણે. હવે જોઈ લો, આ એનું સ્થાન બદલાઈ ગયું, આનું 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 સ્થાન બદલાઈ ગયું. આ U નું સ્થાન બદલાવું નથી, આનું પણ સ્થાન બદલાઈ ગયું. બરાબર દોસ્તો, તો એનો આન્સર આવશે કે U નું સ્થાન બદલાશે નહીં. U નું સ્થાન બદલાશે નહીં. ઓકે દોસ્તો, તો જ્યારે આપણને સ્પેલિંગ આપેલા હોય ત્યારે આપણે આ પદ્ધતિથી આપણે આ દાખલો ગણી શકીએ છીએ. થેન્ક યુ.